આજે આપણે બનાવીશું આલુ મટરની સેન્ડવિચ. આલુ મટરની સેન્ડવિચ બનાવવા માટે વટાણાને આપણે 3 થી 4 કલાક માટે પલાળીને રાખવાના પડે છે અને પછી પલાળેલા વટાણા અને બટેકાને મીઠું નાખીને બાફી લેવાના. ધીમા તાપે બાફવાના એટલે વટાણા સારી રીતે ચડાઈ જાય અને બટેકા ધીમે ધીમે આખાને રહે, બહુ બફાય નહીં. એટલે પછી એમાં લાલ મરચું પાવડર, પછી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી દેવાનું. એમાં જેને જેવા તીખાશ પડતું મસાલા જોઈતા હોય એ બધા મસાલા એડ કરી શકે છે. અને તમારે આવા વિડીયો જોઈતા હોય તો મને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરે. થોડો સેન્ડવિચ મસાલો પણ નાખશું, કોથમીર નાખશું ને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. પછી એક સોસ બનાવીશું, એમાં સેજવાન ચટણી લઈશું અને ટોમેટો કેચઅપ લઈશું અને એ બંને મિક્સ કરી દઈશું. સેજવાન ચટણી બહુ તીખી હોય છે એટલે આપણે તીખાશ જેટલી જોઈતી હોય એટલી એ પ્રમાણે લેવાની અને સોસ તમે તમારા માપ પ્રમાણે લઈ શકો છો. એટલે બંનેને સારી રીતે મિક્સ કરીને લઈશું. પછી આપણે સેન્ડવિચ બનાવવાની તૈયારી કરીશું. એટલે સેન્ડવિચ લઈ લઈએ, એમાં ઉપર પહેલાં બટર લગાવી દઈશું. સારી રીતે આખી સેન્ડવિચમાં બટર લગાવીને પછી તેમાં સેજવાન ને ટોમેટો કેચઅપનો સોસ બનાવ્યો હતો એ લગાવીશું. એ પણ સારી રીતે આખી બ્રેડમાં સ્પ્રિંકલ કરીને આખું એકદમ મસ્ત બની જાય એ રીતે લગાવીશું. ધીમે ધીમે અને હળવા હાથે લગાવીશું એટલે જેથી કરીને બટર આપણી ચમચીમાં ના આવી જાય. પછી એની ઉપર માવો એકદમ આખો માવો લઈ લેવાનો, વટાણા બટેકાનો આપણે જે બનાવ્યો છે એ સારી રીતે એ પણ આપણે સેન્ડવિચ ઉપર પાથરી દઈશું. થોડુંક કડક પડશે જેમ કે એ બટેકાનું પાણી આપણે નિતારી લીધું હોય છે એટલે કડક માવો બન્યો હોય એટલે થોડી ધીમે ધીમે હલકા હાથે બધી ખૂણા ઉપર બધે જ પાથરી દેવાનું. પછી જે રીતે આપણે બટર અને સોસ લગાવે તો એ રીતે બીજી સેન્ડવિચ ઉપર લગાવીને પછી બટર મશીન ઉપર લગાવી અને સેન્ડવિચ ઉપર પણ બટર લગાવીને શેકાવા રાખી દેવાની. 3 થી 4 મિનિટમાં આપણી સેન્ડવિચ શેકાઈને તૈયાર થઈ જશે. સેન્ડવિચ શેકાઈ જાય એટલે આપણી સેન્ડવિચ સર્વ કરવા માટે તૈયાર છે. સેન્ડવિચ, આલુ મટરની સેન્ડવિચ ઘરે બનાવો અને આમાં તમે સારી રીતે બનાવી શકો અને જેટલી ખાવી એટલી ખાઈ શકો છો.